હા બાપા સીતારામ. બાપા સીતારામ. મેં કીધું ઓલા ભાઈ નો ફોન આવ્યો, મને કાજુ મૂળ દી આવ્યો તો હો કાંઈ તો હો કાઈ પદ તને કીધું નતું કે હાઈ 2 વાગ્યા પછી દેવું પડશે મીટર? અરે ઈ નહીં, તમે તો એમ કીધું તું તમે લેટ ખાવ ને તો બીજે હે દીએ તમારે 100, 200 ને 300 દેવાના. તમે મીટર કાપીને દીધા હોય ને તો આપણે પૈસા દીધા. હા મહાદેવ તમને તેદી જ કીધું તું કે 2 વાગ્યા પછી આવે એટલે મીટર દેવાનું. અરે એમ નહીં, તમે એને શું કીધું તું કે તમે હા. આજે નો આવ્યા ને અને કાલે આવો ને તો પેનલ્ટી ની વાત છે, પેનલ્ટી ની. આજે આખો દી ગયો તો મીટર તો દેવું પડે ને. પણ તમે એને પૈસા જ રાઈતે આપ્યા હતા. રાઈતે આપ્યા તો આખો દી થયો. હા તો એમ નહીં, તમે ડાટા જ ખાઈ ને. હા ની સવારે 11 વાગે આવ્યા હતા ઈ. હું સવારે 11 વાગે તંબુરો આવે, સાંજે હું રાહ જોઈને નતો બેઠો. તમને તમે કીધું કામ આવ્યો, તમે જાવું તમે નથી. 11 વાગે આવ્યા હતા, મેં તમને કીધું 12 વાગ્યા પછી આવે, તમે કીધું 2 વાગ્યા સુધી છૂટ. ત્યાં સુધી તમે બોલ્યા. એનું નથી કેતા આ ભાઈ લઈ ગયા 10,000 એનું કહું રાઈતે 9 હા વાગે. એનું જ કઉ છું ભાઈ, હું આ એનું તો જ કઉ રાઈતે છું. 9 વાગે આવ્યા, ખબર મેં ફોન એ કર્યો. મીટર તો થાય ભાઈ, આખો દી થયો બરાબર. નો પોઈન્ટ નો આવતા લેવા બીજી વાર. પણ એ મારે 100 રૂપિયા સવાલ નો હોય આમાં. એ ભલે અમારે 100 રૂપિયાનો સવાલ છે, નો આવતા બીજી વાર લેવા. એવું છે એમ ને? પૈસા માંગતા જ નહીં. આ બરાબર. હા ભલે હાલો સાહેબ, તમને યોગ્ય લાગ્યું હોય બીજું હું. અમને યોગ્ય જ લાગે. આખા દી નું મીટર તો દેવું પડે ને. પણ તમે કાપીને દીધા હે તોય હું તમે સમજ્યા ને. કાપીને ક્યાં દીધા હવે? તેદી હોય ને બે રોકડા દીધા તેની હતા. હોની નોટ નો દીધી 200 રૂપિયા. હા પણ એ તો કઉ છું કે ને હોન નોટ દીધી ને હાઈજે દેવા આવો એટલે પૈસા દેવાના, મીટર બધાય દે. તમે એક થોડાક દિયો નવી નવાઈ ના. અરે પણ તમે સમજ્યા ને, તમે કાપીને દીધા હોય, તમને મૂડી દેવા આવે. મૂડી દેવા આવે તો હાઈજે આવે એટલે પૈસા દેવા પડશે. પણ તમે હાંજે દીધા હોય તો હાંજે દેવાના. હા આખો દી થયો એટલે દેવા પડે પૈસા. પણ તમે દીધા તા જાય એમ કહું હા ભલે તમને. દીધા રાઈતે. નો પોઈન્ટ નો આવતા. હારું તો અને તમે 20,000 કાલ દઈ દેજો એટલે વાત પૂરી થાય. કાલ એમ તાત્કાલિક થઈ જાય ક્યાંથી? તો કા તાત્કાલિક થઈ જાય તો ક્યાંથી? શેની ભલામણ કરો તમે? પણ એમને એને વિચારો, એ કાયદેસર છે તમારું. હાલો બનતું કાયદેસર બાકી નથી. હોય. આખો દી જાય એટલે મૂડીને મીટર દેવું પડશે ગમે ઈ મારી હોય. વાત સાંભળો, એનું બનતું બાકી મેં કીધું મારી જવાબદારી. એ પૈસા નો ભરે તો મારી જવાબદારી. હાલો પણ નો આવતા બીજી વાર લેવા કોઈ મારી પાસે પૈસા. બરાબર. હવે પૈસા નામે નામ નો લેતા. હા તો એ તમારી ઈચ્છા ની વાત, તમારે દેવા નો દેવા. હા પણ તો મીટર તો આખા દી નું આ દેવું કઈ પડે. ઘરમાં દે પૈસા તમે નથી દેતા હો. બનતું એટલે મહિને 30% વ્યાજ થયું. હા તો ક્યાં આવો તમે? ઘરે જ છું. હા તો આવો અહીં દુકાને આવો. દુકાન આવીને શું કામે બોલો? તમે કયો ને ધર્માદે નથી હા દેતા. તો તમે એમ કયો હો, મેં તમને વ્યવહારિક વાત કરી, અવ્યવહારિક હા તો વાત તમે નથી કેમ કરી. એને ઉપરાણું લ્યો છો? પણ ઉપરાણું એટલે વ્યવહારિક, એને બિચારે શું કીધું? વ્યવહાર એટલે દેવું પડે. મીટર તો હાઈજ પડે એટલે. પણ હાઈન પડે, તમને મૂડી દઈ ગયા મૂડી ગમે એ દે, હાઈજે મીટર દેવું પડે. એમ. હા હા ભલે વાંધો નહીં. હા ભલે કાંઈ વાંધો નહીં. તમારા પૈસા ક્યારે દ્યો? મારા પૈસા આવશે એટલે આવી જાય. બનતું રોજ આવે જ છે. એમ નહીં તો તમારું કહેવાનું શું થાય છે? તમે જેમ કયો એમ. તમે કયો ને ધર્માદે અરે નો તમે નથી દેતા. નાટોટા વ્યવહારે હે ને બનતું એટલે. હે હા એમ નહીં, તમને એક દી તમારો ફોન ખરાબ આવ્યો હોય કે ભાઈ નથી આવ્યો તો મને કયો, કે હું નથી આવ્યો તો મને કયો. એમ નહીં તો તમે એમ કેમ વાત કરો ધર્માદે નથી પણ દેતા? તમે તો વ્યવહારે હે ને, તમે શું કીધું? 100 રૂપિયા સવાલ નો હોય મારા. તમને આપણી હાથ બેની પર ઇજ્જત નો ચટપટ થઈને તો સવાલ. આવજો પૈસા મહાદેવ લેવા. બાકી એવી વાત ન કરતા. બરાબર. ના વ્યવહારની વાત કરી તમને, અવ્યવહારની વાત નથી કરી મારે. વ્યવહારની વાત નહીં. તમે પૈસા હવે મારી પાસે લેવા ન આવતા. હા તો અને કાંઈ નહીં, તમારા વાંધો પૈસાની નહીં. વ્યવસ્થા કરી દેજો. હા તો વ્યવહાર થઈ જાય તો તમને આમ આવી જાય. હા અને રોજ રોજ ટાઈમે બનતું આ થઈ જાય તો ટાઈમે જ તમે હોય, પેનલ્ટી ટાઈમે દઈ જ હોય. દેજો. અમારું ટાઈમે જ હોય. જો અમને લેવાની ખબર પડે ને તો દેવાની ખબર પડે મારે. હા કાંઈ વાંધો નહીં. બરાબર. હા 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 વ્યવહાર જ હોય ને. હા તમે એક દી લેટ આવશો ને જો તમારો આ અને ટાઈમ મારી 1000 પેનલ્ટી લગાડજો. હું એમ કહું મારી 1000 કેટલી? 1000 પેનલ્ટી લગાડજો. 200 નું આવે ને તો 1000 લગાડજો મારી. આપણે પી ગયા હો તમે? હા હું કોઈ દી નથી પી જાતો. હું ઘરે જ જાઉં, મારા બીજાના ઘરે નથી જતો. 100 રૂપિયા સવાલ ન હોય. આપડા બે ભાઈ સંબંધ છે ને, બે ભાઈઓ નો, એની સંબંધ એટલે હોય. તમારું કહેવાનું શું થાય ઈ કયો ને? પણ હું તમને કહું, તમે